તમે તીખારી તો ખાધી જ હશે, પણ આવી રીતે બનાવીને તો કોઈ નહીં જ ખાધી હોય. સૌથી પહેલા તવીમાં તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, તીખું મરચું, કાશ્મીરી મરચું, હળદર, મીઠું અને દહીં નાખી દઈશું. પછી તેને મિક્સ કરી દઈશું. પછી જેમાં ધાણા જીરું નાખી દઈશું. પછી કોથમરી નાખી દઈશું એટલે આપણી તીખારી બનીને તૈયાર. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું, શેર કરવાનું ને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી હસતા રહેજો ને ખુશ રહેજો.